બજાર વાગી ચૂક્યું છે અને હાલ મહત્વના સમાચાર ચૂંટણીને લઈને સામે આવી રહ્યા છે કે જ્યાં લોકસભાની ચૂંટણીને લઈને મોટા સમાચાર સામે આવી રહ્યા છે। પરસોત્તમ રૂપાલાએ મતદાનની અપીલ કરી છે। મહત્વના સમાચાર લોકસભાની ચૂંટણીને લઈને જ્યાં પરસોત્તમ રૂપાલા દ્વારા મતદાનની અપીલ કરવામાં આવી। છેલ્લા 2 દાયકામાં વિકાસ જોયો છે દેશે તેવું રૂપાલાએ જણાવ્યું છે અને પીએમ મોદીના નેતૃત્વમાં વિકાસના સુવર્ણ દ્રશ્યો જોવા મળ્યા હતા। ત્યારે શું કહ્યું પરસોત્તમ રૂપાલાએ તે સાંભળીએ। રામ રામ। છેલ્લા 20 વર્ષથી 2 દાયકામાં આ દેશે જે વિકાસ જોયો, પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીજીના નેતૃત્વમાં વિકાસના એવા સુવર્ણ દ્રશ્યો આપણા દેશને જોવા મળ્યા, આપણા દેશના નાગરિકોને જોવા મળ્યા, જેને કારણે સમગ્ર વિશ્વમાં આજે ભારત એ વિકાસનું એક કેન્દ્ર બની ગયું છે। આખા એ મારા 40 વર્ષના જાહેર જીવનના આધારે હું કહી શકું કે આપણે સૌએ સમગ્ર રાજ્યના લોક કલ્યાણ અને વિકાસ એ મોદીજીના હૈયે છે, અમારા હૈયે છે। આ ચૂંટણીની અંદર આપણે આગામી 5 વર્ષમાં શાસન કોના હાથમાં સોંપવાનું છે એનો નિર્ણય કરવાનો છે। અને જ્યારે મોદીજીએ આપણને વિકસિત ભારત બનાવવાનું લક્ષ્ય લઈ અને સરકાર ચલાવવાનો સંકલ્પ કરેલો હોય એવા સંજોગોમાં આપ સૌએ 7મી તારીખે વહેલી સવારે ઉઠીને કમળના નિશાન ઉપર મતદાન કરીને મોદીજીના હાથ મજબૂત કરીને આ રાષ્ટ્રનું સુકાન ફરીથી આપણા લાડીલા મોદીજીના હાથમાં આપણે સોંપીએ, એના હાથ મજબૂત કરીએ। આવો સાથે મળીને લોકશાહીના પર્વમાં ઉમંગભેર ભાગ લઈએ। તો આજ મુદ્દે આપણી સાથે સંવાદદાતા ન્યૂઝરૂમથી પ્રદીપ કચ્છા જોડાઈ ચૂક્યા છે। પ્રદીપ, છેલ્લી ઘડીએ જે રીતે હાલ હવે ચૂંટણી પડઘમ શાંત થવાના છે ત્યારે એક વિડીયો દ્વારા અપીલ કરવામાં આવી છે મતદાનની। બિલકુલ કુશાગ્ર, છેલ્લા કેટલાક દિવસથી ક્ષત્રિય અસ્મિતા સંમેલન જે છે તે અલગ અલગ જિલ્લાઓની અંદર મળી રહ્યું હતું ને જેની અસર રાજકોટ બેઠક ઉપર સૌથી વધારે થતી હોય તેવું લાગતું હતું। પરંતુ આજે જ્યારે ચૂંટણી પ્રચારના પડઘમ શાંત પડી રહ્યા છે તે દરમિયાન પરસોત્તમ રૂપાલા જે છે તેને રોડ શો પણ કર્યો હતો, ત્યાં સભાઓ પણ જે છે તે સંબોધી હતી। અને આજે આ પરસોત્તમ રૂપાલા જે છે કે જેને એક વિડીયો વાયરલ કર્યો છે તે વિડીયોની અંદર તેમણે કહ્યું છે કે અલગ અલગ તેમને વાત મૂકી છે વડાપ્રધાન નરેન્દ્ર મોદીની, અને તે વાત મૂકીને તેમને મતદાન માટેની અપીલ પણ કરી છે। બિલકુલ, આભાર પ્રદીપ માહિતી બદલ।